ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર વિધાનસભા વિસ્તારમાં હળપતિ આવાસ યોજના હેઠળ આશરે 442 મકાનોને ટૂંક સમયમાં મંજૂરી મળવાની છે। ત્યારે આ અંગે જરૂરિયાતમંદ પરિવારો સાથે હળપતિ આવાસ નિગમના સભ્ય સચિવ સ્નેહલ મોડની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહલ મોડે યોજનાની વિગતો આપી લાભાર્થીઓને સરકારની આવાસ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આવાસ વિહોણા અને જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાનો ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય વિમલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપ દાયમા, કારોબારી સભ્ય કાજલ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ, ગામના સરપંચ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હળપતિ આવાસ નિગમ બોર્ડ દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ હળપતિ નિગમ બોર્ડના સભ્ય સચિવ એવા બેન શ્રી સ્નેહલબેન મોડ જેઓ ખાસ ઉપસ્થિત રહી જંબુસર આમોદ તાલુકામાં હળપતિ સમાજના જે લોકો છે એના માટે લગભગ 442 જેટલા મકાનો જે મંજૂર કરવાના છે એના માટેનો આખા વિસ્તારની અંદર એમણે પ્રવાસ કર્યો, સર્વે કર્યું અને આવનાર દિવસોની અંદર આ મકાનો મંજૂર થવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ હળપતિ આવાસ નિગમ બોર્ડ અને એ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ટૂંક સમયની અંદર જે આ મકાન બનવા જઈ રહ્યા છે એ બદલ હું એમનો હૃદયપૂર્વક અમારા આ વિસ્તારના તમામ મતદારો વતી અને ખાસ તો રાઠોડ સમાજ વતી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।